હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ઉમિયા માતા. તો આજનું વેધર કંઈક આ રીતનું છે. આજે બહુ જ મસ્ત મજાનો તડકો નીકળ્યો છે. હવે વરસાદ નથી બતાવતો વેધરકાસ્ટની અંદર 15 દિવસ સુધી, અને મસ્ત મજાની ગરમી બતાવે છે. અહીંયા થોડોક પણ તડકો નીકળે, થોડીક પણ ગરમી નીકળે ને તો બધા બહુ ખુશ થઈ જઈએ. મતલબ ઇન્ડિયન લોકો બહુ ખુશ થાય, કેમ કે હવે અહીંયા ગરમીની શરૂઆત થઈ ગઈ છે હવે, અને ઠંડી એકદમ ઓછી થઈ ગઈ છે. સવારમાં થોડીક લાગે, બાકી ઠંડી એકદમ ઓછી થઈ ગઈ છે અને ગરમીની શરૂઆત થઈ ગઈ છે. તું દરવાજો બંધ ના કરતો વાગ્યું. તો ચલો, આજે મારે બનાવવાનું છે. એ દરવાજો બંધ ના કરતો, નથી લોક કરી દઈશ તું. તો આજે મારે બનાવવાનું છે બટર. બહુ જ બધા બટરની અંદરથી એક વેરાયટી બનાવવાની છે. તો ચલો તમને બતાવું. તો અહીંયા મેં મોટી કઢાઈ લઈ લીધી છે, અને કઢાઈની અંદર હું નાખીશ આ બધું જ બટર નાખીને આપણે કંઈક અલગ જ વસ્તુ બનાવવાના છીએ આજે. તો પહેલાં બધું બટર હું ઓપન કરી દઈશ, કેમ કે બહારથી લાવીએ ને તો એ બહુ જ મોંઘું પડે છે અહીંયા, કેમ કે ઇન્ડિયાથી આવતું હોય છે ને એટલે. બધા બટરની અંદરથી આપણે એક નવી જ મસ્ત વેરાયટી બનાવવાના છીએ. તમે પણ જો બહારની કન્ટ્રીમાં રહેતા હશો ને તો તમને આ રેસીપી બહુ જ કામમાં લાગશે, તો જરૂરથી જોજો તમે. તો ગાઈસ, અહીંયા મેં બધું જ બટર નાખી દીધું છે. અને હા, અહીંયા જે બટર લઈએ ને આપણે બટરના ક્યુબ, એ અનસોલ્ટેડ બટર લેવાનું. સોલ્ટેડ બટર નહીં લેવાનું. આ વસ્તુ માટે અનસોલ્ટેડ બટર જ યુઝ કરવામાં આવશે, કારણ કે આપણે ઘી બનાવવાનું છે, અને ઘી બનાવવા માટે અનસોલ્ટેડ બટર લેવાનું. તો આપણે અનસોલ્ટેડ બટરમાંથી આટલામાંથી એક જે ડબ્બો આવે છે ને આપણે અમૂલનો, આ ડબ્બો ભરાઈ જશે એટલું ઘી બનશે. આ ડબ્બાનું ઘી, આટલું ડબ્બો અહીંયા લેવા જઈએ ને અહીંયા યુએસની અંદર, તો અમારે ત્યાં $18 કે $19 હોય છે, એટલે બહુ જ મોંઘું પડે. અને આ જે છે ને ક્યુબ, આટલા ક્યુબ આપણે $9 લાવીએ, એમાં પણ હું અડધું તો રવા દઉં છું બટર, અને અડધાનું જ બનાવું છું. તો $9ની અંદર અડધાનું રવા દઉં છું, ને અડધા બટરનું જ હું ઘી બનાવું છું. તો પણ આખો ડબ્બો ભરાય ને એનાથી બી વધારે ઘી બને. તો ઘી બનાવવામાં થોડોક ટાઈમ લાગશે, જેમ કે આપણે મલાઈમાંથી ઘી બનાવીએ છીએ ને ટાઈમ લાગે ને, તો એ રીતે આમાં પણ થોડોક ટાઈમ લાગશે. તો ત્યાં સુધી આપણે બીજું પણ કામ કરાવી જઈશું સાથે સાથે. તો હું એ વાસણ ઘસવાના છે, અને બપોરનું લંચ પણ બનાવવાનું છે, તો એ પણ બનાવી દઈશ. અને સાથે સાથે અહીંયા બટર મૂક્યું છે તો થવા માટે, તો એ થઈ જશે. ને પછી એકદમ સરસ રીતે જો બટર મેલ્ટ થઈ જાય ને પછી આપણે નીચેથી થોડુંક એને હલાવતા જવાનું, એટલે નીચે બિલકુલ ચોટે નહીં. તો આ રીતે આપણે એમાંથી ઘી બનાવીશ. તો હું તમને બતાવું કે ઘી કેટલું બને છે. અને આ એકદમ સસ્તું પડે ઘી આપણને. જે અમૂલનો ડબ્બો લાવીએ છીએ ને એ $18 મળે છે અહીંયા કેલિફોર્નિયામાં, અમારી સિટીમાં. તો બહુ જ મોંઘું પડે છે. અને આ જે હું બટર લાવીને $9 અંદર આવે છે, અને $9 પણ એમાંથી હું અડધા જ બટરનો ઉપયોગ કરું છું, અને અડધું રવા દઉં છું. તો આ સારું પડે આપણને ઘી, અને ઘરનું ચોખ્ખું ઘી ખાવા મળે. એના માટે હું આ કરું છું, કેમ કે દૂધમાંથી અહીંયા આપણે મલાઈ નથી નીકાળી શકતા, કેમ કે દૂધ છે ને 4 લીટર, 4.5 લીટરનું આખી બોટલ આવે, એટલે આપણે એટલું બધું તો ગરમ ના જ કરી શકીએ. એટલે હું આ રીતે અહીંયા ઘી બનાવું છું, અને મોસ્ટલી બધા અમેરિકામાં આ રીતે જ ઘી બનાવે છે. તો તમે પણ જો અમેરિકામાં હોય કે કોઈ બી કન્ટ્રીમાં નવા હોય ને, તો આ રીતે તમે ટ્રાય કરજો. બહુ જ સરસ ઘી બને છે, અને ટેસ્ટમાં પણ બહુ જ સારું લાગે છે. તો અહીંયા આપણું બટર છે ને એ મેલ્ટ થવા લાગ્યું છે. અને જ્યારે બનાવવું હોય ને ત્યારે ફ્રીજમાંથી થોડી વાર પહેલાં કાઢી નાખવાનું, એટલે જલ્દી મેલ્ટ થઈ જાય. કેમ કે એકદમ ઠંડુ હશે ને ફ્રીજમાંથી કાઢેલું બટર, તો થોડીક વાર લાગશે. તો થોડીક વાર 2 કલાક પહેલાં આપણે બટરને ફ્રીજમાંથી બહાર કાઢી નાખવાનું.
એના જેવું જ ઘી બને અને બહુ જ સસ્તું પડે અને એકદમ ચોખ્ખું ઘી બને આપણને ઘરે. તો તમે પણ આ રીતે ટ્રાય કરજો બટરમાંથી ઘી બનાવવાનું. બહુ જ સરસ ઘી બને છે અને ટેસ્ટી પણ લાગે છે. પણ હા, અનસોલ્ટેડ બટર યુઝ કરવાનું એના માટે. હજી આપણે 5 મિનિટ થવા દઈશું, પછી ગેસ બંધ કરીશું આપણે આનું. ને કમ્પ્લીટ થઈ જાય આપણું. આ જે ઉપર ફીણ દેખાય છે ને બધું બેસી જાય પછી ગેસ બંધ કરી દઈશું આપણે. અહીંયા આપણું ઘી બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની ડબ્બાની અંદર ગળીને ભરી લઈશું. તો અહીંયા રીતે ગળી રાખી લીધી મેં અને હવે આપણે એને ડબ્બાની અંદર ગળીને ભરી લઈશું. એકદમ ચોખ્ખું ઘી દેખાય, એકદમ ચોખ્ખું ઘી દેખાય છે ને. તો ઘરે આ બનાવવું બહુ જ ઇઝી પડે છે અને બહુ જ ઓછી કિંમતમાં સારું એવું ઘી તૈયાર થઈ જાય છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે આટલું ઘી વધ્યું છે. આ ડબ્બો ભરાઈ ગયો અને છતાં પણ આટલું ઘી વધ્યું છે. તો આ બહુ જ ઇઝી અને બહુ સારું અને સસ્તું ઘી પડે છે બનાવવાનું બટરમાંથી. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. आपको मेरी रेसिपी पसंद आई तो प्लीज़ मेरी चैनल को सब्सक्राइब नहीं किया है तो पहले चैनल को सब्सक्राइब कीजिएगा, वीडियो को लाइक शेयर ज़रूर से कीजिएगा और आप रेसिपी पसंद आई हो तो कमेंट भी ज़रूर से कीजिएगा कि ये आपको आइडिया कैसा लगा. तो चलो फिर से मिलेंगे ऐसे ही नई रेसिपी के साथ, कुछ नए आइडिया के साथ. तब तक के लिए बाय बाय, टेक केयर, हैव अ गुड डे.